રાજકોટના જેતપુરમાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રમાં સર્વર ડાઉન હોવાથી ખેડૂતો હેરાન થયા છે। વહેલી સવારથી 150 જેટલા ખેડૂતોને મગફળી વેચવા માટે ખરીદ કેન્દ્ર પર બોલાવવામાં આવ્યા, પરંતુ સર્વર ડાઉન હોવાથી મગફળીની ખરીદી થઈ નથી। સર્વરના પાપે ખેડૂતોને ખાધા પીધા વગર ખરીદ કેન્દ્રમાં કતારમાં લાગવાની ફરજ પડી હતી। તો ખેડૂતોની મગફળી તોલાઈ તો ગઈ, પણ સર્વર ડાઉન હોવાના કારણે બિલ બનાવી શકાયા નથી। ખેડૂતોએ આરોપ લગાવ્યો કે દેવકી ગાલોડ ખરીદ કેન્દ્ર પર ખેડૂતો માટે કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી। બીજી બાજુ ખરીદ કેન્દ્રના કમ્પ્યુટર ઓપરેટરનું કહેવું છે કે કમ્પ્યુટરની એક પણ સાઇટ આજે ખુલી શકતી નથી। સર્વર ડાઉન હોવાની જાણ કરવામાં આવી છે, પણ સર્વર ક્યારે શરૂ થશે તેની કોઈ સમય નક્કી કરવામાં આવ્યો નથી। અમે સાંજના લાઈન ઉપર આવીને ઊભા છે ગાડી વાહન લઈ, અને છતાં આજે સવારનું ટોલ પણ થઈ ગયેલ છે, છતાં બિલ બનતા નથી। ઉપરથી કુદરતનો માર છે, નીચે આવડા તંત્રનો માર છે, કોઈ જાતના બિલ બનતા જ નથી। આજે 150 ખેડૂત છે ને લાઈનમાં ઊભા છે, ભૂખ્યા અને તરસ્યા। અહીંયા સવારનું બિલ બની ગયું છે, હજી સુધીમાં સર્વર ડાઉન કર્યા રાખે છે, પણ બિલ એકનું બનતું નથી। જેમાં ખાધા પીધા વગરના હજી અમે અત્યારે અહીંયા 150 ખેડૂત હેરાન થાય છે, તો સરકારને થોડોક સરખી રીતના ધ્યાન દેવું જોઈએ। આજે આધારની સાઇટ છે ને એ સવારથી બંધ જ છે, ચાલુ જ નહીં થતી। એની એમએલ થી સરના પણ કોલ આવ્યા છે કે એ લોકો અપડેશન કરે છે ને પ્રોસેસ વહેલી તકે અમને ચાલુ કરાવશે। તો એ કંઈ બિલ બન્યા નથી। અમે રોજના 150 થી 200 ખેડૂતને બોલાવીએ છીએ। અમારે 3 મંડળી છે, મેવાસા મંડળી છે, ચારણિયા મંડળી છે ને દેવકી મંડળી છે। એટલે રોજના 150 લોકોને બોલાવીએ છીએ, અને એમ છતાં એ લોકો વધારે આવે છે તો 200-250 બિલ પણ અમે બનાવી આપીએ છીએ। પણ સવારનું આધારનું સર્વર બંધ છે ને એના લીધે અમે લોકો આ પ્રોસેસ કરી નથી શકતા।